તો દીકરીઓ વાલી જ હોય હંમેશા. એમને કહ્યું વાલી દીકરીઓ, હું પણ કહું કે તમે સૌ વાલી દીકરીઓ, તમને મારે પણ કે હંમેશા નારી શક્તિની પૂજા કરવી જોઈએ. તમે નારી શક્તિનું પ્રતીક છો, એટલે હંમેશા દીકરી તમારા ઘરમાં પણ દીકરીને જેટલું પ્રાધાન્ય મળે એટલું છોકરાઓને નથી આપતો, નથી આપી શકતો. દીકરી આવી એટલે મને વાંધો દીકરી દરિયો છે ઘરમાં પણ બધે કુટુંબમાં થોડીક ઓળખાણ વધારે કહું જે તમે આપી થોડું વધારે કહું. એક તો આ બધી દિશા અને પરાક્રમની વાત કરું છું. રામાયણની વાત કરી, એમરજન્સી આવી, એમરજન્સી જે કોરોનાને કારણે તકલીફો ઊભી થઈ. 2 વર્ષે નરેન્દ્રભાઈ મોદીનો આપણા પ્રાઇમ મિનિસ્ટરનો ફોન આવ્યો સીધો નિશા ઉપર કે નિશા પોતે પેલું રામાયણ છે ને તારું એ મારે જોઈએ છે, કારણ કે તમે રેફરન્સ આપ્યો રામાયણનો, એ મારે રામાયણ જોઈએ છે. કારણ કે એમણે જોયું ભાઈ બુદ્ધિ પર એ જુઓ કોને આવી સમજ હોય. ઘણા બધા પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા આપણે ત્યાં, પણ આટલું સમજદારો કોણ કે જો હું રામાયણ જેવું મૂકું ટીવી ઉપર તો જે શાંતિ કે ટ્રાફિક બંધ થઈ જાય, જે 144મી કલમ કાયદેસર લગાડવી પડે એ લગાડવી પડે. કારણ કે 30-35 વર્ષ પહેલાંની વાત એને યાદ રાખી કે જ્યારે રામાયણ ચાલતો હતો ટીવી પર, રસ્તા પર બિલકુલ શાંતિ, ટ્રાફિક નહીં, માણસો નહીં, કશું નહીં. અને એ કોરોનાને કારણે એમને એ પરિસ્થિતિ ફરીથી ઊભી કરવી હતી. એટલે સીધો નિશાનો ફોન કર્યો, નિશા તારું પેલું રામાયણ મારે જોઈએ છે. નિશા કે અત્યારે તો તે પડ્યું હશે, કબાટોમાં પડ્યું છે, તે વખતે તો કેસેટ હતી ને અત્યારે કેસેટ ચાલે નહીં, તો ગમે તેમ કર પણ મારે જોઈએ છે. અઠવાડિયું બરોબર મહેનત કરી, કાઢ્યા એને સુધાર્યા, કે ગીત એડિટ કરવા પડ્યા, ફરીથી શું કરીને અહીંથી મોકલે, ત્યાંથી દિલ્હીથી પાછું આવે, વળી પાછું આમ કરો, વળી પાછું આમ કરો. કેટલું 6-7 વખત દિલ્હી મોકલે ને પાછું આવે, દિલ્હી જાય ને પાછું આવે. કમેન્ટ્સ કે હવે આમ કરો, હવે આમ કરો. છેવટે મને યાદ છે એ ગુરુવારે રાતે, આ નારી શક્તિની વાત છે ને એના અનુસંધાનમાં ચાલશે હસીભાઈ, બરોબર. ગુરુવારે રાતે લગભગ 11 વાગે પ્રકાશ જાવડેકર મિનિસ્ટર હતા, માહિતી ખાતા, એનો ફોન આવ્યો નિશા પર કે નિશાબેન તમારો રામાયણ જે છેલ્લી આવીને કેસેટો ડિસ્ક આવી હતી, ડિસ્ક તે હવે કબૂલ છે, બરોબર છે, પરફેક્ટ છે. કાલે સવારે 9 વાગ્યાથી શરૂ કરીએ છીએ, શુક્રવારે સવારમાં. કાલે સારું થયું. પણ સાથે સાથે પ્રકાશ જાવડેકરે એમ કહ્યું કે 80 એપિસોડ છે, 80 એપિસોડ છે નોલ, અને દરેકના 20 લાખ રૂપિયા લેખે તમને 25 લાખ, સોરી 25 આ ગણપણની નિશાની છે. 25 તો લઈ લીધી, એટલે એક એપિસોડના 25,000 તમને આપીશું, અને 80 એપિસોડ એટલે 20 લાખ રૂપિયા તમને આપીશું. નિશાદેનું નામ એટલે કે મારે જોઈતા નથી, એક પૈસો પણ મારે જોઈતો નથી. અમારી બનાવેલી ચીજ જો દેશને આવી રીતે કામમાં લાગતી હોય અને નરેન્દ્રભાઈ મોદી જેવા જો મારી સાથે ભાગી કરતા હોય તો મારે પૈસાની જરૂર છે. તો તે ત્યારથી શરૂ થયું રામાયણ, ફરીથી આટલા બધા વર્ષો પછીથી ટીવી ઉપર. અને એ રામાયણમાં તમે છોકરીઓ છો, ઘણી વખત આ કોસ્ચ્યુમ્સ તમારો વિષય હોય, ભણતા ના હોય, કદાચ શોખ તો હોય જ કોસ્ચ્યુમ,
તો એ રામાયણના જે કોસ્ટ્યુમ છે ને, જનકપુરીની રાણીઓના, અયોધ્યાની રાણીઓના, મંદોદરીની વગેરેના એ કોસ્ટ્યુમ્સ બધા એને ડિસાઈડ કર્યા છે. એટલે આ સ્ત્રી નારી શક્તિની વાત કરીએ છીએ ને, એના અનુસંધાનમાં આ એક પણ નારીની શક્તિ છે. એનો પરિચય મેં થોડો વધારે આપ્યો. આપણે ડૉક્ટર બ્રહ્મભટ્ટ છે આપણી પાસે, એમની વાત કરી. એમના પિતા, એમના દાદા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ. એક શોખ મને લાગ્યો ગઈકાલે, આજકો બન્યો. એના નાટકો અમે જોતા હતા. મુંબઈમાં દેશી નાટક સમાજ કરીને કંપની, અને મુંબઈમાં તે વખતે ગુજરાતી નાટકો જ થતા હતા, મરાઠી નહીં. મરાઠી રંગભૂમિ પૂનામાં હતી, પણ મુંબઈમાં નહીં. કોઈ વખત નાટકો આવે કે તે થાય, પણ બાકી ગુજરાતી. અને એમાં મુખ્ય સ્થાન જો હોય ને, મોસ્ટ પ્રોમિનન્ટ પોઝિશન એક નાટ્યકાર તરીકેનું, તો એ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનું હતું, દાદા. અને એના કેટલાય ગીતો કેટલા વર્ષો સુધી ચાલ્યા. અને એક પરીક્ષા મેં દીધી ગઈકાલે ઉત્તરસંધામાં. બધું યુવાન વર્ગ હતો, બચ્ચો મને લેવા આવેલા 15-20 યુવાનો, સરપંચ બધા. અને પૂછી એવરેજ પૂછી તો કે 30 વર્ષની છે એવરેજ એજ સરપંચ અને બધા પંચાયતના સભ્યોની. એમને મેં પૂછ્યું હતા ડૉક્ટર સાહેબ સાથે, એટલે ઓળખ્યા અમને. પછી વાત કરી રઘુનાથ બ્રહ્મભટ્ટની, રસકવિ. કોઈને ખબર નહીં, બોલી બેલી, કોઈને ખબર નહીં. લગ્ન આમ કેમ? અને એના ગીતો, એના ગીતો તમને ખબર છે તો પણ ખબર નહીં. આ જમાનો કેટલો બધો બદલાઈ ગયો, કેટલું એ થઈ ગયો. હવે છોકરીઓ હું તમને પૂછું, દાવો કર્યો ને નડિયાદ ના હતા એમ કરીને, તમે નડિયાદની છો મોટા ભાગની, આ આજુબાજુથી આપણે બધા નડિયાદના જ છે. તો એ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, અને એમના ગીતો કયા તમને ખબર છે? કોણ એમના ગીતો જાણે છે? હોય હું જાણું છું, હું ગાઉં તો તમને ખબર પડશે. હે પડવાની હોય તો હું કહું. સાહેબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો રાવણની. સાંભળ્યું છે? સાહેબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો રાવણની. નાગર વેલીઓ રૂપા તારા રાજ મેલુમાં, રૂડા માંડવડા બંધા તારા રાજ મેલુમાં. હવે કંઈક મુગલે આઝમ ખબર છે. વહી નંદલાલ છેડે ગયો રે આખું આખું. હા હવે જો આવું વિષય ઉપર નારી શક્તિનો જ વિષય ચાલે છે. જોકે વહી નંદલાલ છેડે ગયો તેવી એ નારી જ હતી ને, જેને આખું નચ્યું મોગલ દરબારને. હું આ ક્ષમતા જોડે એની સ્થાપનાના દિવસોથી સંકળાયેલો છું. અને એ સ્થાપનાના દિવસની એક યાદ તમને દેવડાવું, કેવો અનુભવ છે હતો તે. હિતેન્દ્ર દેસાઈ એ આપણા ચીફ મિનિસ્ટર હતા, એના હાથે ઉદઘાટન કરાયું સંતરામ મંદિરમાં. એ મોડા પડ્યા. મને કંઈ પ્રમુખ સ્થાને ચીફ ગેસ્ટ એવું કંઈક મને કહ્યું હતું. ચીફ ગેસ્ટ એ હતા અને મને કંઈક બેસાડે તો પ્રમુખ સાહેબ કેવું કંઈક. પણ એ મોડા પડ્યા એટલે અમે સ્ટેજ પર બેઠા હતા. રવિશંકર મહારાજ હતા. એક ઉત્સવની પરીખ કરીને હતા, મૌધાના બનતા સુધી ઉત્સવની પરીખ, અને ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર હતા. તો તે બેઠા હતા. ને એવા 2-4 જણા સ્ટેજ પર રાહ જોતા હતા. એ તો દેસાઈ પાતળી વળી ગયા. એમાં આ પ્રસંગો મને યાદ છે, માટે હું તમને કહું છું. કનેક્ટેડ વિથ યોર ઇન્સ્ટિટ્યુશન, તમારી સંસ્થા જોડે. મોડા પડે એટલે વાતે વળી ગયા. તો ઉત્સવની પરીખને જોડે હું વાતે વળ્યો. તો મેં પૂછ્યું એમને કે ઉત્સવભાઈ હવે તો ઇલેક્શન આવે છે, તો ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર હતા,
બે કે 3 મહિના પછી ઇલેક્શન હતા, ઉભા રહેવાના ને ફરીથી. તો એ તો બધા પાર્ટીવાળા ઉપરવાળા કહે તો ઇલેક્શનમાં તો મેં કહું તો કે ના નહીં, તો બધા ઉપરવાળા કહે તો હા ના, સીધો જવાબ ના આપે મને. તો ઉપરવાળા કહે તો ચાલો અને થાવ, તમે તો ચૂંટાઈ આવવાના, યુ આર વેરી ગુડ મિનિસ્ટર તરીકે તમારું તો સ્થાન ઘણું મોટું છે અને તમે તો ચૂંટાઈ આવવાના. તો આને ચૂંટાઈ આવો એટલે ફરીથી ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર ને, સાચું ને? એ તો ઉપરવાળા કર્યા કરે, એમ મોઢેથી બોલે નહીં કે હા હું ઉભો રહેવાનો છું અને ચૂંટાઈ તો હું મિનિસ્ટર થવાનું છું, બોલે નહીં. આવું ગોળ ગોળ બધી કર્યા કરે. તે રવિશંકર મહારાજ એમનાથી રહેવાયું નહીં. મને કે મોહનભાઈ, તમે આ ખોટાવાળા જોડે વાત કરો છો. આ તો અમારો પેલો બામણ હતો ને એના જેવા છે. એક બામણની વાત કરી એમણે મને કે પંગત બેસી હતી બ્રાહ્મણોને જમવા માટે. જમવા બેઠા પીરસનિયા હતા, પંગતમાં બેઠા હતા, જમનારા બેઠા હતા. તો પીરસ એક અલ્યા તમે મારું ધોતી પહેર્યું છે, તમે કંઈક જમવા બેસે ને એટલે પેલું પીતાંબર પહેર્યું, પણ ધોતિયા ઉપર પીતાંબર પહેરી લીધેલું. તો ઘણા એવું જ કરે, બસ ધોતિયું ફરીથી પહેરવું ના પડે એટલા માટે. તો પીરસનિયાએ પકડ્યું કે પેલો જમવા બેઠો તો એને કે તમે તો મારું ધોતિયું પહેર્યું છે. કે ના ના, હું તમારું ધોતિયું સામું પહેરું. હા, મારું ધોતિયું છે. અરે જાઓ જાઓ. એ તો થોડું એ થયું. પછી કે જો પેલી કિનાર નીકળી, ધોતિયાની જે કિનાર છે આ મરી, આ મારું ધોતિયું શું ડર. ઓ પેલો પકડી ગયો. ઓ તમારું ધોતિયું છે? તો કે હા મારું ધોતિયું છે, મારું ધોતિયું. ઓ તમારું ધોતિયું મને કોણ પહેરાઈ ગયું? આ કે છે આ પોલિટિશિયન, આ રાજકારણીઓ, એમને ખબર ના પડે કે એમને કોનું ધોતિયું કોણ પહેરાવી ગયું. આ રવિશંકર મહારાજે કહેલું. અને એક વસ્તુ બીજી પણ બની. આ ઉદઘાટનનો પ્રસંગ છે તમારી સ્કૂલ કોલેજનો, સંતરામ મંદિરમાં હતું. જીતેન્દ્રભાઈ આવ્યા, મોડા આવ્યા, પ્રમુખ સાહેબ. પછી એમનું ભાષણ ચાલતું હતું. સામે ઘઉંની ગુણો પડી હતી. અહીંયા સ્ટેજ ઓડિયન્સ ને પાછળ ઘઉંની ગુણો પડી હતી. ખૂબ ઢગલાબંધ બધી 50-50. જીતેન્દ્રભાઈ ખુશ થઈ ગયા જોઈને અને એમના ભાષણમાં કહ્યું કે હું તો બહુ રાજી થઈ ગયો. ઘઉંની ગુણો પડી છે. કારણ કે કંઈક 47-48 ટાઈમ હતો ત્યારે અનાજની ખૂબ તંગી હતી અહીંયા આપણા દેશમાં, અને ઘઉંની ગુણો જોઈ અને મારાથી રહેવાયું નહીં. મેં કહ્યું જીતેન્દ્રભાઈ, આ ગુણો તો અમેરિકાથી ભીખ માગીને લાવેલા છે. PL 480 કરીને અમેરિકાનો કાયદો હતો કે જે ગરીબ દેશો હોય, જેને અનાજની તંગી હોય, એ હાથ જોડીને વિનંતી કરે અમેરિકાને, અને અમેરિકા તમને ઘણું સપ્લાય કરે, ફ્રી મફતમાં ગિફ્ટ આપે, ભીખ આપે. આપણે ભીખ માગેલો બધું છે. આપણું પોતાનું ઉગાડેલું પોતાનું ઉજાડું જે નથી. જીતેન્દ્રભાઈ એ થઈ ગયા કે આ છોકરું વળી મને આટલું એ સંભળાવી ગયું. હકીકતમાં આથી ઘણી વખતે પોલિટિક્સમાં બોલતા બોલે, પણ મૂળ વસ્તુ સમજવી એ જોઈતી હતી કે અનાજની આપણે ત્યાં તંગી છે, આપણે પોતાનું ઉત્પાદન કરવું જોઈએ. અને એક રાજકારણી તરીકે, એક રાજકર્તા તરીકે ફરજ એ હતી કે હું ભીખ માગીને લઈ આવ્યો છું અને તમને આપું છું. એ ફરજ નથી. જાતે કેટલું ઉપજાવ્યું, જાતે કેટલું કર્યું. જે નરેન્દ્ર મોદી કહે છે આત્મનિર્ભરતાની વાત, એનાથી તદ્દન ઊંધી વાત પેલી હતી કે અમેરિકાથી આવ્યું છે નહીં કરીએ. તો આ અનુભવો બધા. અનેક બીજો અનુભવ મને લાગે છે તમારો સંસ્થાનો, કોલેજનો એ પ્રસંગ જ એક બહુ યાદગાર પ્રસંગ બની ગયો. પતી ગયું અને પછી છેવટે આભાર વિધિ આવી. ઇન્દુબેન હતા તે વખતે, ઇન્દુબેન અને એમના હસુભાઈ કે શું, હીરુભાઈ બસોદા હતા. બસોદા અને પેલા વિસન હતા ઇન્દુબેન. આભાર માનવો ઉભા છે, આભાર માનવું બધું. અને છેવટે એ બધાના ઉભા આભાર માન, છેવટે એક મેઘરાજાનો આભાર માનું છું કે તમે વરસાદ રીતે બહુ સારું થયું. એટલે વરસાદનો આભાર માન્યો, કારણ કે તે વખતે ડર લાગતો હતો, વાદળા ઘેરાયેલા હતા અને કદાચ વરસાદ પડશે
તો એ સભાનું બધું પેરણ ચેરણ થઈ જશે, એ સભા તકલીફો પડશે, સભા થઈ નહીં શકે. આ એક મનમાં ભીતિ હતી તે વખતે સભા ચાલતી હતી ત્યારે. તરત જ જેઠાભાઈ વાઇસ ચાન્સેલર હતા તે વખતે યુનિવર્સિટીના વિદ્યાનગરના, એ કંઈક જુઓ બેન આવું ન થાય, કોઈ દાડો વરસાદ ના વરસો એવું આ દેશમાં આપણાથી બોલાય નહીં. વરસાદ આપણો દેવ છે. થોડા પધરી ગયા હોત, થોડી તકલીફ પડી હોત તો એમાં શું વાંધો? કોઈ દાડો વરસાદનો જકારો આપણા દેશમાં અપાય નહીં. આ દેશ આપણો વરસાદ ઉપર નભે છે. વરસાદ આપણો દેવ છે અને આવી રીતે એને જાકારો આપવાનો ના હોય તો આ ઘણા બધા એક જ મિટિંગમાં કેટલું બધું સરસ જાણવાનું મળ્યું, અનુભવવાનું મળ્યું. એ છે ગર્વ અનુભવું છું ખાસ કે આ સંસ્થા જોડે જોડાવાનું મને ભાગ્ય થયું. બાબુભાઈ જસભાઈ હતા તે વખતે, એવા કેવા સરસ માણસો હતા. એને એક સરદારનું નામ આવ્યું, સરદાર એજ્યુકેશન સોસાયટી. તે પણ કેટલું મોટું કેમ્પસ, એ વખતે કેમ્પસ ચાલુ, છૂટક જમીન મળેલી થોડીક, અને એમને આમ પહેલાં બધું પડેલું હતું. એનું જે ઉદઘાટન કરવાનું ફંક્શન હતું તે અમારે તો સંતરામ મંદિરમાં કરવું પડે તો અહીંયા નહોતું તે. ત્યાર પછીથી ચાલ્યું અને ચડ ઉતર થવા મળી આ સંસ્થાની કેટલી બધી, અને છેવટે નકરું ખાડામાં પડ્યું. આ સંસ્થા તમારી કોલેજ નકરી ખાડામાં જ હતી. હવે તો આવવાનું બંધ કરી દીધું. હવે જવાનું અહીંયા જઈને શું કરવાના છીએ, કશું ઠેકાણું નથી વાતનું. અને એમાં એ સમયમાં આવ્યા આ તમારા પ્રિન્સિપાલ નસીબભાઈ મહેતા, અને દિશા બદલી. જે ખાડામાં પડ્યું તો ધીરે ધીરે એટલો બધો ખંતથી, એટલું બધું ધ્યાન આપીને, એટલી બધી મહેનત કરીને, પ્રમાણિકતાથી આ સંસ્થા કરવા માંડ્યું તે વળી પાછી ધીરે ધીરે અમે આવતા થયા. એટલું ફોકસ, કમિટમેન્ટ એટલું બધું સરસ મળ્યું કે આજે જે એક વખતે ખાડામાં પડી હતી, જેનું નામ દેતા પણ અમને શરમ આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, તે ગુજરાતમાં એક ખૂબ જાણીતી, એક આગળ પડતી, એક બહુ જ વ્યવસ્થિત એવી આ સંસ્થા તરીકે ઉભરી આવી. અને એ સંસ્થાની દીકરીઓ, તમે આજે વિદ્યાર્થી છો, અને વિદ્યાર્થીઓ કેટલી હતા? વિદ્યાર્થીની તમે તો છોકરીઓ છો, એ તો ગૃહિણીઓ પણ વિદ્યાર્થીઓ. કેટલા દબાવ છે, કેવા જુદા જુદા વિચારો કરીને રજૂ કરવા પડ્યું અને એનો વિકાસ કરવા પડ્યો. અને કેમ્પસ કેવો છે, તો કેમ્પસ ઇઝ એ ગાર્ડન. એટલો સરસ છે. મુંબઈ યુનિવર્સિટીનું ગાર્ડન આવું નથી જેટલું અહીંયા છે. વાત કરવાની હતી બહેનોની, તમારી સ્ત્રી શક્તિની, નારી શક્તિની. હવે તો લગભગ એવો સમય આવ્યો છે કે પુરુષોને નારીઓથી કેમ બચાવવા, લગભગ એવો સમય આવ્યો. પણ ના, એવું નથી. હજુ ઘણું બધું બાકી છે, અને ઘણું બધું બાકી છે એટલે કે કેટલા બધા બંધનોથી સ્ત્રીઓ આજે પણ એનો શિકાર બને છે. એટલી બધી મુશ્કેલીઓ હજુ પણ એમને એ છે. અને સદીઓથી આ નારી મુક્તિ, વિમેન્સ પ્રોબ્લેમ છે. સોરી, વિમેન્સ પ્રોબ્લેમ ઇટ્સ મેન્સ પ્રોબ્લેમ, ક્રિએટેડ બાય મેન ફોર મેન, પ્રોબ્લેમ્સ ફોર વિમેન ક્રિએટેડ બાય મેન. આ પરિસ્થિતિ છે. અને તે એ હંમેશા આ વિષય છે. નારીઓની મુશ્કેલીઓ વાત કરીએ તો મેં કહ્યું તેમ ઘણા એમ કે નારીઓ છે તો પુરુષો માટે મુશ્કેલીઓ ઊભી કરે છે. આવા પ્રયાસો છે. કેટલીક જગ્યાએ એમને આમ જોવું જોઈએ, આમ જોવું જોઈએ, કઈ સંસ્થામાં એ હોય અને એનું નિવારણ રૂપ કંઈના કંઈ સજેશન્સ કરે, અને એવા સજેશન્સ કરીને વધારે બીજા પ્રોબ્લેમ ઉભા કરે, એ બધું છે. પણ બીજું છે કેટલા બધા, દાખલા તરીકે બળાત્કારની વાત આવે, છોકરીઓની છેડતીની વાત આવે વગેરે. તમે જાણો છો દોષ કોને દેવાય? છોકરીઓ દેવાય. કેમ? કપડાં એવા પહેરે છે એટલે છોકરાઓ. પેલો એક પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયો, ચીફ મિનિસ્ટર થઈ ગયો બિહારમાં, પેલો મુલાયમ સિંહ કે, હા મુલાયમ સિંહ, ચીફ મિનિસ્ટર યુપીનો એક છોકરીઓ છે. છોકરાઓ બીજા તો છોકરા છે કરે, દરેક છોકરાઓ છે એટલે કે છોકરીની છેડતી કરવાની હોય, એમ પર બળાત્કાર કરવાનો હોય, આ બધું હોય. એ જસ્ટિફાઈડ. વાય? બિકોઝ વિમેન આર એ પ્રોબ્લેમ. છોકરીઓ કપડાં એવા પહેરે, સાંજના બહાર નીકળે
આવી રીતે કરે તો એનો એક ઇલાજ છે કે છોકરીઓ જો સાંજના 8 વાગે અંધારામાં કેવામાં બહાર નીકળે અને આવું થતું હોય તો પછીથી છોકરાઓને બંધ કરી દો આપવાના. 8 વાગ્યા પછી બંધ કરી દો કે 8 વાગ્યા પછી છોકરાઓએ બહાર જવાનું નહીં, છોકરીઓ બહાર જાય. એ સીધો રસ્તો છે. આ થતું હોય તો સ્ત્રીઓને 8 વાગ્યા પછી બહાર નહીં જવું એવું કેવું એના કરતા કરનારા કોણ છે ખોટા કામ? જે ખોટા કામ કરનારા છે એમને કહી દો છોકરાઓ બહાર નહીં નીકળવાનું. તો સીધી વાત તો એ છે જે તકલીફ આપનારો હોય એનું પણ બંધન હોય, એનું પણ ઉપર બંધન હોય. જે વિક્ટીમ હોય, જેને ત્રાસ ભોગવવો પડતો હોય એને તો પ્રોટેક્ટ કરવાની વાત હોય. તો આ રીતે ઘણી વખતે આવી પગરના અંદર પુરુષો નીકળે છે, છોકરીઓના કપડાની વાત આવે, એ ફ્રોક ઊંચું પહેરે છે, એ આ બધા કપડાની બધી વાતો કરે. પુરુષો અડધું ધોતી પહેરી હોય ના પહેરી, અડધી ચડ્ડી પહેરી નીકળે, અડધું નીકળે છે કે નહીં? તો તમારા ઠેકાણા રાખો ને. એટલે આ કમનસીબે આપણને આ બધું વારસામાં મળે છે, આપણા સંસ્કારમાં મળે છે. આપણે જેને ધર્મ કહીએ છીએ ને એ ધર્મનું મળે છે. ધર્મ તો સારું કહેવાય, એને ધર્મ કહેવાય નહીં, પણ જે એટલે આ મનુસ્મૃતિ, આપણો માનવ સમાજ, આપણે માનવ અને આપણો પિતા કોણ છે? આપણું આદિ પુરુષ જેને મનુસ્મૃતિ લખ્યું છે. અને એ પહેલો માનવ કે જેને આપણા માનવો માટે, માણસો માટે નિયમો કર્યા એ મનુસ્મૃતિમાં. અને એ મનુએ લખ્યું છે કે પિતા રક્ષતી કૌમારી. એ નિયમ આપ્યા છે. એ કહે છે કે પિતા રક્ષતી કૌમારી, ભર્તા રક્ષતી યૌવની, પુત્ર રક્ષતી વાર્ધક્ય, ન સ્ત્રી સ્વાતંત્ર્ય માર્ગ. આ મનુસ્મૃતિ જે આપણે જો લો ગિવર, ગ્રેટેસ્ટ લો ગિવર ઓફ આપણે ઇન્ડિયાની જ વાત કરીએ તો ભારત પૂરતી વાત કરીએ તો ભારતનો જે લો ગિવર છે એણે કહ્યું છે કે ભાઈ નાની હોય ત્યારે એનો બાપ એનું રક્ષણ કરે છે, મોટી થાય યુવતી થાય ત્યારે એનો ધણી એનો પતિ એનું રક્ષણ કરે છે, એ વૃદ્ધા થાય ત્યારે બાળકો એના છોકરાઓ એનું રક્ષણ કરે છે. સ્ત્રીને સ્વતંત્રતા આપવાની જરૂરત ક્યાં છે? આ મનુસ્મૃતિએ કહ્યું છે. અને મનુસ્મૃતિમાં મનુ ભગવાને કહ્યું છે. તો આ એ સંસ્કાર હજુ પણ જતા નથી. આપણે ગમે એટલી વાતો કરીએ ને, છૂટક દાખલાઓ આપીએ, પણ મનમાં તો પેલું છે જ. અને તેમાં કમનસીબે આ ધર્મની જોડે જોડેલું છે. કમનસીબે મનુ ભગવાનના નામથી જોડેલું છે. તો કરીએ શું? એ આપણા શાસ્ત્રો છે. હું એમ પણ કહું એ શાસ્ત્રોને ભૂલી જવા જોઈએ, એ શાસ્ત્રોને બાજવી મૂકી દેવા જોઈએ. એ લખાયું કંઈક તે વખતમાં, એટલે કે એ કંઈ ભ્રમ વાક્ય નથી થઈ જતું. It needs to be revived. તે જમાનામાં જે કંઈ લખાયું તે હોય, it needs to be revived every now and then. હું તો ગીતાની પણ વાત કરું. ગીતા ઓલ્સો નીડ ટુ બી રિવાઇવ્ડ. એટલે તો એમ કે તો ભગવાનના બોલેલા શબ્દો છે, આ છે તે કાઢો છે, એમાંથી કેટલું હું અત્યારે લાંબુ કરવા નથી માંગતો, પણ હું તો ગીતાની પણ ટીકા કરું છું. ગીતા વાપરે છે એ કેટલું બધું એવું છે કે જે ગીતામાં ગીતામાં ભગવાને કહ્યું છે, ભગવાને લખી છે ને ગીતા. અર્જુનને કહી છે ને કે એને કહ્યું છે કે હું બ્રાહ્મણને અને ક્ષત્રિયને પ્રાપ્ય છું, પણ આઈ એમ નોટ એક્સેસિબલ ટુ વૈશ્ય અને શૂદ્ર અને સ્ત્રીને, નારીને. કારણ શૂદ્રને હું પ્રાપ્ય નથી. આઈ એમ નોટ એક્સેસિબલ ટુ ગોડ, ટુ મી, અને નારીને. કેમ? એ પાપી યોનિમાંથી જન્મ્યા છે માટે. આ ગીતામાં છે. કબૂલ કરશો આજે તમે? પૂરી એક્સેપ્ટ ટુડે? કેમ થઈ શકે? ગીતાના વાક્યો પણ કેમ છે? સ્ત્રી શું દુષ્ટા શું વાસ્તવ્ય જાય તે વર્ણશંકર. મહાભારતમાં અર્જુનને જ્યારે શીખવણ આપે છે કે યુદ્ધ કર, અને અર્જુન ના પાડે છે કે એને આટલો બધો સંહાર થશે, આટલા બધા માણસો મરી જશે, આટલી બધી સ્ત્રીઓ વિધવા થશે, અને પછી કહે છે કે સ્ત્રી શું દુષ્ટા, સ્ત્રીઓમાં દુષ્ટ વાસ્તાઓ પેદા થશે અને પરિણામે વર્ણશંકર પ્રજા પેદા થશે. આ અર્જુન કહે છે. કૃષ્ણ ભગવાન એનો કેન્સલ નથી કરતા કે તારી વાત ખોટી છે, નથી કરતા.
He has not denied it. અને એ તો ત્રીસું દુષ્ટાસુ વાટે જાય તે વર્ણન અને એ થોડું પછીથી 2-3 શ્લોક પછી કે છે કે શંકરો નરક આવી શંકરો નરક આવ્યા અને શંકર વડે શંકર બન્યા એ તો નરકના જળ સમાન છે. એટલે જે શુદ્ર અને વૈશ્ય ક્ષત્રિય અને બ્રાહ્મણ આ બધા ઇન્ટરકાસ્ટ મેરેજીસ જેને કહીએ છીએ જેને આપણે એન્કરેજ કરી છે આપણે આજના સમાજમાં ભૂલી જવા માંગીએ છીએ એ તો ગીતામાં જસ્ટિફાય કરેલું છે. મારું ઘર છે મારું કુટુંબ છે આ જુઓ એ બંને છોકરા મારા છોકરાઓ નિશા છે તપણી છે રામાનંદ સાગરના દીકરા જોડે એ ખળખતરી છે સુભાઈ બાંધવ અને મારો ભત્રીજો છે અંગ્રેજને પરણેલો છે એ દોડિયા છે. હવે મારો છોકરો મારો પોતાનો દીકરાનો દીકરો એ ચાઇનીઝને પરણ્યો છે ચાઇનીઝને પરણ્યો છે એટલા જવાના છે અને મારા દીકરા અને એને વર્ણશંકર કહીને તમે એ કહો બદનામ કરો કે જાય તે વળીથી એ વર્ણશંકર. આજે આ બધું બદલાયું છે આપણી વિચારસરણી બદલી છે. વી આર એ ચેન્જ કાઇન્ડ ઓફ હ્યુમન બીંગ્સ. એટલે મનુનું જે કહેલું છે તે બધું જ આજે સમજો કે નોટ રેલિવન્ટ એનીમોર. ગીતામાં પણ જે કહેવાયું છે તે ઘણું બધું પણ એ ધર્મના નામે આપણે ચલાવીએ તો ચલાવીએ બાકી બીજું શું છે. એટલે ઘણું બધું સમજવાનું છે. તે જો મનુસ્મૃતિની વાત કરું છું ને જે આપણું પુસ્તક છે મનુ ભગવાન એ ધ ગ્રેટ લો ગિવર આપણે હિન્દુસ્તાનમાં એનો થોડો વાક્ય કહું તમને. જો 25 દીધા તમારે સ્ત્રીઓએ કઈ રીતે વર્તવું જોઈએ એ મનુ ભગવાને કહ્યું છે. પતિ જો દુરાચારી હોય અને અન્ય સ્ત્રીઓમાં આસક્ત હોય એટલે કેરેક્ટરલેસ હોય ચારિત્ર વગરનો હોય બીજી સ્ત્રીઓ બંધ કરતો હોય વિદ્યારહિત હોય અભણ હોય બેવકૂફ હોય તો પણ સ્ત્રીએ એની નિરંતર દેવની જેમ સેવા કરવી. આ તમને શીખવાડે છે આ તમારે કરવાનું. અને શ્લોક નંબર લખવો તો લખ્યો શ્લોક નંબર 154 અધ્યાય 5. તદ્દન ચારિત્રહીન હોય એવો હોય ભણેલો ડોબો હોય તમે એથી ગ્રેજ્યુએટ થઈને જાઓ પીએચસી થાવ કે બીકોમ થાવ કે વગેરે એમ એ ધણી તમારો હાવ એ હોય તો એક્સિડન્ટ થયું હોય તો તમારે એની સેવા કરવાની. આ મનુ ભગવાન કહે છે. આગળ કહે છે જે સ્ત્રી પરપુરુષ જોડે ચાલે એની સામે જે સ્ત્રી પરપુરુષ સાથે ચાલી જાય એને રાજાએ લોકોની વચ્ચે પુત્રને ખવડાવી દેવી. કોઈ છોકરી બે નીવડે અને પોતાના ધણીને છોડી અને કોઈ બીજાની જોડે પ્રેમમાં પડે કે જોડે જો ચાલી જાય તો એના ટુકડા કરી નાખવા અને એ ટુકડા પુત્રને ખવડાવી દેવા. આ શ્લોક નંબર 371 અધ્યાય 8 મનુસ્મૃતિ. આગળ કે છે હવે આ તમને સાંભળશો તો તમને નવી લાગશે કે સારું આવું આજે કેમ એ કે છે કે લગ્નની ઉંમર વિશે મનુનો આદેશ તો એમ કહું કે તે વખતે સમાજ વ્યવસ્થાની વાત કરો એને ભગવાન તરીકે કે વગેરે કહેતો હોય એવું માનતો નથી પણ એ તે વખતે સમાજ વ્યવસ્થાનું જે નિરૂપણ કર્યું હોય તે પણ એ કહે છે શું એ મનુસ્મૃતિમાં કે 30 વર્ષનો પુરુષ એને 12 વર્ષની કન્યા જોડે લગ્ન કરવું જોઈએ અને 24 વર્ષનો પુરુષ એને 8 વર્ષની કન્યા જોડે લગ્ન કરવું જોઈએ એની જોડે પડવું જોઈએ 8 વર્ષની કન્યા જોડે 24 વર્ષનો પુરુષ. અને એ શ્લોક નંબર 94 એ છે અધ્યાય 9. આગળ છે ઘણું બધું છે. તમને ગમે છે બધી વાતો હું તમને પૂછું છું ફાડીને ફેંકી દો કે નહીં. માનવ સુધી ઉતરવીને ધર્મ આપી ચાલતું છે આ તમને આપણું ધર્મશાસ્ત્ર છે. એ કહે છે રજસ્વલા સ્ત્રી સાથે વાત કરવી નહીં. ઇફ યુ આર ઇન યોર મંથલી કોર્સ એની જોડે વાત કરવાની આપણી કૃતિ. એટલે મનુસ્મૃતિમાં મોટાભાગના સૂચનો આ જાતના સ્ત્રીએ શું કરવું અને સ્ત્રીએ શું ન કરવું આ બધું એની સૂચિ બધી એટલી બધી એ છે. લગભગ બધા વિધાનો મનુસ્મૃતિમાં સ્ત્રીનું શોષણ કેમ થાય અને એ પર શીતમ કેમ ગુજારાતો હોય એ જાતના લગભગ પણ કોઈક વખત બરોબર થોડો
થોડો વિરોધાભાસ પણ લખ્યો છે. એક વસ્તુ કઈ છે એ કહ્યું છે કે યત્ર નારી પૂજન છે રમંતે તત્ર દેવતા, એટલે નારીઓની પૂજા જ્યાં થતી હોય ત્યાં આગળ એમ કે દેવો રમે છે. એટલે જરા પોઝિટિવ એમ કે સ્ત્રીઓની પૂજા કરવી, સ્ત્રીઓને માન આપવું વગેરે એ બધી વાત છે. પણ તો ઘણી વખતે કોઈ વખતે અમુક વાક્યો જડી આવે તો એને જ પછીથી કોટ કરીને કહેવામાં આવે. પણ આખું બાકીનું શું છે તે જોયું. સ્ત્રીએ પિતા પતિ અને પુત્રો ઉપર પોતાનું રક્ષણનો આધાર રાખવો એમ કહેનાર મન, મેં કહ્યું મેં તમને નવમો શ્લોક કહ્યું તમને, તે એ જ પાછા એમ કે છે કે સ્ત્રીએ પોતાનું રક્ષણ પોતાની જાતે જ કરવું. જો એના શબ્દો કહું, જે સ્ત્રીઓ પોતે પોતાને જ રક્ષે છે તે સ્ત્રીઓ સુરક્ષિત બની શકે છે. યુ કેન પ્રોટેક્ટ યોર સેલ્ફ ઓનલી ઇફ યુ આર ઇન ચાર્જ ઓફ યોર ઓન પ્રોટેક્શન. બીજા ઉપર આધાર રાખો તે નહીં. તો આવાથી આવા જે આપણા શાસ્ત્રો છે ને, આવા જે આપણે શબ્દો છે થોડા જેટલા હોય એટલા કરીને એની ઉપર ધ્યાન આપવા જેવું છે. બાકીનું બધું મૂકી જેવો છે. આજે સ્ત્રીઓ રક્ષણમાં જાય છે, સ્ત્રી પોલીસમાં હોય છે, એમ પોતાનું રક્ષણ કરે એટલું જ નહીં પણ આખા સમાજનું રક્ષણ કરે છે, કરી શકે છે. તો પછી એની પર ધ્યાન આપવું જોઈએ. ત્યારે કોટ કરવું જોઈએ મનુસૂચિ કે જો અનુસૂચિમાં આવું લખેલું છે. સો વી હેવ ટુ બી સિલેક્ટેડ નાઉ. આપણા શાસ્ત્રોમાં જે લખાયું એમાંથી વી હેવ ટુ બી સિલેક્ટેડ કે આ કબૂલ છે, આ કબૂલ નથી, તેવી રીતે. અને આપણે ત્યાં છે એવું જ નહીં. અહીંયા યુરોપમાં વગેરે બધે યુરોપમાં કહેવાતું હતું મિડલ એજીસમાં કે ઇફ યુ આર એ બ્લેક or a woman or a Jew, you have to be gold to be accepted as silver. નોકરી માટે જતા તમે એક છોકરો જાય ને એક છોકરી જાય, ક્વોલિફિકેશન જે છે. પણ તમે જો ગોલ્ડ હો, ઇફ યુ પ્રૂવ યોર સેલ્ફ ટુ બી ગોલ્ડ, તો તમને સિલ્વરની નોકરી મળે. ત્યાં પણ યુરોપમાં પણ એવું હતું. કોઈ જૂ આવે, કોઈ કાળીઓ આવે, એસટી આવે તો એને બહુ જ વધારે પૂરતી એની એ હોય આવડત, હોશિયારી, અચીવમેન્ટ, તો એને જોબ મળે. આપણે ત્યાં પણ એવું છે. નોકરી રાખતા સ્ત્રીને નોકરી રાખતા ઘણો બધો વિચાર કરે લોકો પ્રત્યે. તો તે આ બધી વસ્તુઓ જે કબૂલ થઈ છે યુરોપમાં પણ, યુરોપની વાતો જો કરીએ ને તો ત્યાં તો બહુ જ આ બધું એ કબૂલ પાણી પીવું. એક બીજી વાત કહું જરા, તમને લાંબુ લાગે છે? લાંબુ લાગે તો કહેજો. હા, કારણ કે હું મને તો બોલું છું પણ સાંભળવું તો મને પડે છે. પાણી ત્યાં ત્યાં નિશા કારણ કે તમારે પ્રિન્સિપાલ સાહેબે કહ્યું ને કે આ 7 વર્ષે આવ્યો છે એટલે 7 વર્ષનું ભેગું થઈ ગયું. જેવું કરું છું પડી જશે. કરીએ જ્યારે એક્સટ્રીમ્સ ઉપર જતા રહીએ. આટલું બધું કયા પછી એવું પછી આપણે શું કરીએ? દેવી પછી દેવી સ્વરૂપ માનવાનું. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા કહીએ છે કે હા બોલું છું. નમસ્તસ્મૈ નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્મૈ. ત્યાર પછી આ કરો. એટલે એટલું બધું કોન્ટ્રાડિક્શન. પણ આ વર્તનમાં જ્યારે મૂકવાની આવે ને ત્યારે ઘણું બધું ત્યારે પેલું યાદ આવે છે નેગેટિવ, અને આ જે પોઝિટિવ છે ને એ બધું ભૂલી જવાય છે. તો તે થાય છે. તો વિચારની માણસની પુરુષની વિચાર જે છે ને એ ઘણી બધી લુચ્ચાઈ રજૂ કરે છે. ઘણી વખતે પેલું છે ને પેલા શૃંગારના ગીતો આવે છે. મને પાણી બેડાને હું તો નાજુકડી ના કેમ કરી પાણી ના ભરાય રે
હમરિયા કુવાને કાંઠ. એ હું સાંભળું જ્યારે ત્યારે કે સાલો સ્ત્રીને પાણી બેડા ભરવા જવાનું, ખેંચી ખેંચીને માથે પરથી ઘેરે લાવવાનું, અને ભાઈડો પછીથી ઘેર બેઠો બેઠું નાહી. તમે જોજો કોઈ ભાઈને તમે પાણી જોયો, કોઈ જતો પાણી ખીચતો જોયો, કોઈ ઘેરે લાવવાનું પછી બેઠું બેઠું ના. અને એક શૃંગાર ગીતને એવું બધું સરસ રીતે રજૂ કર્યું, છેતરપિંડી, કે સ્ત્રી ખુશ થઈ જાય. એટલી બધી મહેનત કરવી પડે, આટલું મજૂરી કરવી પડે, એ કરવું તુચ્છ થાય. એટલે આપણે તો છે એવું નથી. આપણા કરતા ખરાબ પરિસ્થિતિ અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં. અમેરિકા તો પછી થયું. ત્યાં તો સ્ત્રીઓની હરાજી થતી હતી. બોલી ગયેલી સ્ત્રીઓની હરાજી, છેલ્લામાં છેલ્લી હરાજી ક્યારે થઈ હતી? 1884માં. આખું ગામ સ્ત્રીને ઊભી રાખવામાં આવે, બધું ગામ બધા હરાજી બોલે, ભાવ બોલે કે હું આટલામાં લઉં, હું આને આટલામાં લઉં, આટલામાં લઉં, એવી રીતે. આજે જો કંઈ ક્રિકેટ રમી થાય છે ને હરાજી, એ તો ચાહીને જાય છે, કરોડ રૂપિયા મળે છે, એટલે ચાહીને દોડતા જાય. પણ તો સ્ત્રી ગુલામ હતી, અને એ કરતા હતા. અને એ ગુલામી કેટલો વખત સુધી રહી. ઇંગ્લેન્ડમાં સ્ત્રીઓને મતાધિકાર નહોતો, અને મતાધિકાર ત્યાં સુધી ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ, આ તો મેં સાંભળ્યું છે, મેં અનુભવ્યું છે કે સ્ત્રીઓને જ્યારે ભાઈ ચાન્સેલર ત્યાં આગળ પછી સ્ત્રીઓને એડમિશન આપવાનું જ્યારે આવ્યું, એ લગભગ 1930 પછીથી, તો પણ કેટલાક વાઇસ ચાન્સેલરો એમ કે જેન્ટલમેન એન્ડ વિમેન આવું બોલે, લેડીઝ એન્ડ જેન્ટલમેન ના બોલે, જેન્ટલમેન એન્ડ વિમેન આવું બોલે. અને તે પહેલાં તો પરિસ્થિતિ 1930 સુધી એવી હતી કે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજમાં કોઈ સ્ત્રીને એડમિશન જ ન મળે. સ્ત્રીઓ દે વર નોટ અલાઉડ. પછી કેટલું બધી લડત લડવી પડી લોકોએ, મતાધિકાર નહોતો. કેટલી બધી, એક લેડી હતા, લેડી બોનમ કાર્ટર કરીને, તે સ્ત્રીઓ પગમાં જિંજર, શું કહે, જંજી અને સાંકળ એ પહેરીને સર્વિસ કરતી હતી કે જો અમારી દશા, એમ કરીને ત્યાં કરતી હતી. અને એ લડતા 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 કંઈક 1930 સુધી વાત આવી, અને સ્ત્રીઓને મતાધિકાર મળ્યો. આપણે ફોર્ચ્યુનેટ હતા ઇન્ડિયામાં કે ગાંધીજીની લડત હતી સ્ત્રીઓ માટે, એકતા, બીજું બધું. દરિદ્ર નારાયણની વાત કરી, અછૂતોની વાત કરી, હરિજનની વાત કરી, અને એ એકતા માનવ માત્ર એક છે, સરખા છે, એવો વિચાર આપણા કોન્સ્ટિટ્યુશનમાં તો આવી ગયો. અને 1947થી તો ચાલુ થઈ ગયું. 1937માં પહેલાં ઇલેક્શન થયેલા લોકલ એસેમ્બલીના, ત્યારે પણ સ્ત્રીઓને આપણને મળી ગયો હતો. પણ સ્વિટ્ઝરલેન્ડમાં સ્ત્રીઓને મતાધિકાર મળ્યો 1948માં. આપણે ઇન્ડિપેન્ડન્ટ થયા ત્યાર પછી 1 વર્ષ. એટલે યુરોપમાં પણ આ પરિસ્થિતિ એવી જ હતી કેટલા બધા. તો આપણે તે રીતે થોડાક નસીબદાર કહેવાઈએ, એમનાથી આગળ હતા. ને એ સ્ત્રીઓને જે મળ્યા ત્યાં આગળ મતાધિકાર ને વગેરે, એને કારણે પછીથી માર્ગરેટ થેચર થઈ, પ્રાઇમ મિનિસ્ટર થઈ, બોલેની નહીં તો એ થઈ શકે એમ નથી. કઈ નહીં. અને આપણે જ્યાં એ સ્ત્રીઓ માટેનો જે પ્રેજ્યુડિસ એટલે સુધી ટકી રહ્યો, ઇવન આપણા મોરારજીભાઈ દેસાઈ પ્રાઇમ મિનિસ્ટર બને ઇન્ડિયાના, છતાંય ભાષણમાં એક વખત એવું બોલ્યા કે આ સ્ત્રીઓ છે ને, એ જો સત્તા ઉપર આવે તો એવી ક્રૂર અને ઘાતકી બને છે. they are very cruel when they come to power. એટલે સ્ત્રીઓ માટે ખાસ આવું એક વાક્ય બોલેલા કે લંડન ગયા ત્યારે માર્ગરેટ થેચરે બ્રેકફાસ્ટ ઉપર એમનો ઉધડો લીધો. એમનો ઉધડો લીધો કે તમારે ત્યાં એક સ્ત્રી આવી દીકરી માથા ભારે, અને એને માટે તમે આખી બધી સ્ત્રીઓ માટે આવું બોલો છો કે સ્ત્રીઓ બહુ ક્રૂર અને ઘાતકી હોય છે. તો તે પણ એની આ એક જાતની વિચારસરણી, એક જાતના પ્રેજ્યુડિસ જેને કહીએ તે, એ બધા હંમેશા ચાલતા જાય. તમે કહો મોરારજી દેસાઈ જેવા પણ આવું બોલ્યા છે. અને આપણે શું કરીએ છીએ?
વિશ્વામિત્રનું પતન ઋષિ હતા, એનું પતન હતું. મેનકા જોડે કંઈક જામી ગયું અને તપ ભંગ થયું. મેનકા બન્યું. કોઈ વિશ્વામિત્રને દોષ આપ્યો તો મુન્ની બદનામ હુઈ. એ જ છે ને, વિશ્વામિત્ર તો ઋષિના ઋષિ જ રહ્યા હંમેશા તે રીતે. તો આવું બધું ઘણું બધું એ છે. એટલે ગોવર્ધન રામ, આપણે એના નડિયાદની વાત કરો હવે. ગોવર્ધન રામ કૃપાચંદ શું લખ્યું એનું ખૂબ જાણીતું એવું પુસ્તક કયું છે? ગોવર્ધન રામ કૃપાચંદનું સરસ્વતી ચંદ્ર, બરોબર છે ને? એમણે લખ્યું છે કે નર જાત સુખી હશે, નર જાત સુખી હશે, અહીં કઈ માનતી સ્વચ્છંદથી. નર જાત સુખી હશે, અહીં કઈ માનતી સ્વચ્છંદથી. પણ નારીને આમ તો લાગે તમને કે સ્વચ્છંદથી ઘૂમે છે અહીં તો ઘરે, પણ નારીને રોયા વિના નહીં કર્મમાં બીજું. એને રડવાનું છે એના નસીબમાં. આમ આપણને ઉપર ઉપરથી દેખાય તો બહુ સ્વતંત્ર છે ને, ફેન્સી કપડાં પહેરે છે ને બધું કરે છે, પણ ઘરની પરિસ્થિતિ, કુટુંબની પરિસ્થિતિ, એક સ્ત્રી તરીકે, એક માનવ જાતની એક સભ્ય તરીકે એને રડવાનું છે. આ બહુ દુર્ગમીને લખે. એટલે ઘણી વખત હું વિચાર કરું કે આ બધા આમ મનુસ્મૃતિએ લખી, એ કદાચ કોઈ સ્ત્રીએ લખી હોત તો, પુરુષે લખી એટલે આવી લખાય. એક વિદ્રોહી કવિ એનો જવાબ આપ્યો છે. વિદ્રોહી કવિતા કોણ? કવિયત્રી અમૃતા પ્રીતમ. નામ સાંભળ્યું છે? ખૂબ સરસ મોટી કવિયત્રી હતી અને ખૂબ સ્વતંત્ર વિચારવાળી હતી, રજૂ કરનારી. અમૃતા પ્રીતમ એને કહ્યું કે આજે પણ આ કૌરવો પેલી ચોપાટ બિછાવનારા અને દ્રૌપદીની હરાજી કરનારા આજે પણ બધે પસરાયેલા છે. એ કહે છે આ જિંદગીમાં પણ મેં એમને ચોતરફ જોયા છે, નવી નવી ચોપાટ બિછાવતા, પણ મારું દર્દ એક સીમાને સ્પર્શી ગયું જ્યારે મેં જોયું કે સાહિત્યના મેં પણ એક નવી ચાલ ચાલવા માંડી છે. આમ તો કે છે ઇવન ઇન લિટરેચર, સાહિત્યમાં એમાં પણ સ્ત્રીને અન્યાય કરવો એ લગભગ સામાન્ય થઈ ગયું છે. ગોવર્ધન રામ ત્રિપાઠી કહે છે. અને એ જ પ્રીતમ એ કહે છે કે ઉઠ જાગ, સ્ત્રીઓને સંબોધીને કે તમને સંબોધીને કહે છે અમૃતા પ્રીતમ. એ કહે છે ઉઠ જાગ, તું જ તો તારું સંબંધ સાચવીશ. તમારું સંબંધ સાચવવાનું છે ને, એ મોહનભાઈ કે આ પ્રિન્સિપલ નથી સાચવવાના, એ તો પુરુષ છે. એ અમારી જાત કદાચ જે કારણ તે જ છે. તમારું શોષણ તમારી જાતે સાચવવાનું છે. ન સમાજ, ન ધર્મ, ન પત્ની, ન પિતા, કોઈ જ નહીં. તારી આબરૂનું લીલામ કોઈ જ અટકાવશે નહીં. હું જન્મો જન્મ હું દ્રૌપદી જ રહેવાની. શ્રીને કહે છે તું 5 તત્વની કાયા અને હું 5 તત્વની પરમી છું. એટલે સ્ત્રી તરીકે યુ આર ગુલામ, તમે યુ આર એમ્બેડેડ વિથ એ 5 તત્વો, 5 એલિમેન્ટ જે છે તેની જ ગુલામ છે. આ કરીને તમે ખુમારી જુઓ અને આપણે નારીને પૂજીએ ત્યારે કેવું કરીએ? કવિતાની વાત કરી, સાહિત્યની વાત કરી એટલે કહું છું કે કેવી હિપોક્રેસીની છે. જનની જોડ સકી નહીં જડે રે લોલ, મીઠા મધુને મીઠા મેં ગુલાર લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનની જોડ સકી નહીં. એ જ જનની જો પુત્રીને અવતાર આપે તો જનની કરી છે બધું. પણ જે દાડે પુત્રીને અવતાર આપે ત્યારે ઘરમાં શું થાય? પછી તો ઘણા બધા સુધરી ગયા છે, પણ નહીં તો એને ગાળો દેવામાં આવે, એને કાઢી મૂકવામાં આવે, બીજી કરવામાં આવે. અને તો છોકરીઓ જ થાય છે. છોકરો જન્મતો નથી. કેટલું સરસ ઉઠાતકરની કવિતા થાય ત્યારે જન્મની સ્ત્રીનો જે થાય. પ્રભુના એ પ્રેમ, ચાલો તમે કહો. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે ડોલ, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે ડોલ,
જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે ઢોલ. અમીની ભરેલ એની આંકડી રે ઢોલ, બાલના ભરેલ એના વેન રે, જનનીની જોડ સખી. આમાં કેટલી માઓને પૂજવામાં આવે છે માનવ સર્વાના સંઘ તરીકે. પણ કવિતા તો આવી હોય, સાહિત્યમાં તો લખાય. કવિતા ખૂબ સુંદર છે. ગુજરાતી સાહિત્યમાં કવિતાઓ મને ગમતી હોય તો એમાંની એક ખૂબ ગમે છે. અને એનો શબ્દનો પ્રાસ કેટલો સરસ છે. એક શબ્દમાં તમે દેવોને દૂધ એના દોયદાર લોલ, દેવોને દૂધ એના દોયદાર લોલ, શશીએ સીજેલ એની સોજ રે, જનની જોડ સખી નહીં જડે રે લોલ. તો આવી છે. પણ હકીકતમાં શું છે? તો કવિતા કવિ મોટા કદી કવિતા કવિને આપણે શીખીએ ને બાદ પણ તત્વ જે છે તે આ છે. આ મૈથિલી સરળ મુક્તે કહ્યું છે. એ કહે છે અબલા જીવન હાય તુમારી યહી કરુણ કહાની, અબલા જીવન હાય તુમારી યહી કરુણ કહાની, आंचल में है दूध और आंखों में है पानी, इसी दरियालिटी. અને તે છે એટલે મને મેં કહું ને નાનપણના દિવસો યાદ આવે. તો સુંદર ગયો હતો ને ગઈકાલે, એટલે પાણીના બેડા ભરીને લાવવાના ગીતો ગવાય. તો પણ ગીતો ગાય કેટલા બધા ગીતો એવા બધા એ થાય કે કોઈ ગીતો આવતું તો કમર અરે કંઈક પાણી બેડા તો નાચુકડી નાર કરી પાણી ના ભરાય રે, મરિયા કુવાને કાંઠ. આ બધું કહેવાનું ખરું. બધું આ સરકે સારૂડો જળ સિંચતા રે રાજ, સરકે સારૂડો જળ સિંચતા રે રાજ. કોઈની આ ડેન્જર, આ મોટા મોટું જે કહું છું તે કે કોઈની નજર લાગી જાય રે, ભમરિયા કુવાને કાંઠે. મહેનત કરવાની, મજૂરી કરવાની, અને છતાંય આ ડર અને ફેર પાડી કોઈ બેડું ભરીને લઈ જવાનું કે જેથી બાયડો તમારો નાય. તો આ છે. અને છોકરીઓ હશે છે કે બેડું ભરવાના જવાના તો કે એવું કોઈક માગશે તો માથામાં મારીશ. ઈચ્છા માત્ર ક્યાં સુધી ધર્મની વાતો. હનુમાન ચાલીસા છે એ તમારાથી ના ગવાય. હનુમાન ચાલીસા ના ગવાય. સુંદરકાંડ છે રામાયણમાં. એ સુંદરકાંડનું એનું પ્રવચન તમારાથી ન સંભળાય. એટલું સુંદર છે સુંદરકાંડ. એટલે જેમાં હનુમાન ગયા, લંકામાં ગયા, લંકા બાળી, તો વિભીષણને ઘરથી ત્યાંથી પસાર થતા હતા અને શ્રીરામ શ્રીરામ એ બધું કરતા. એ જે બધી આખી કથા છે હનુમાનની ત્યાં શ્રીરામ એ સુંદરકાંડ છે. પણ સુંદરકાંડ શ્રીઓની વાત સાંભળવાની કથા કહેવાતી હોય આ બધી છે. અત્યારે તો ઘણું બધું તૂટી ગયું છે ફોર્ચ્યુનેટલી. પણ આ બધી માન્યતાઓ તેના કેમ બધો સ્ત્રીઓ સુંદરકાંડ સાંભળે ને તો હનુમાનનું બ્રહ્મચર્ય તૂટી જાય. પ્રહલાદી હનુમાનજીનું બ્રહ્મચર્ય એ સ્ત્રીઓ જો સુંદરકાંડ વાંચે કે સાંભળે તેનું બ્રહ્મચર્ય તૂટી જાય. આવી બધી માન્યતાઓ. એટલું બધું આપણે એ બધું એ કરીએ છીએ તો ઘણું બધું જતું રહે છે, ઘણું બધું ભૂલી જવાય છે, ઘણું બધું ઇગ્નોર થઈ રહ્યું છે. પણ એ બધું પણ આજે જે પરિસ્થિતિ છે તેના તમે યુ આર ધી સિમ્બોલ ઓફ ધી મોડર્ન. અત્યારે જે સ્ત્રી સમાજ છે એના તમે પ્રતીક છો. ગઈકાલે મને એક અમારી ગામની દીકરી મારી પાસે બેઠી એસ્ટ્રોનોટ થવાની છે. ઉત્તર સુંદરની દીકરી એસ્ટ્રોનોટ થવાની તો શું કરવું? એસ્ટ્રોનોટ થવાની છે. તમે કાલે પોલીસમાં જઈ શકો છો, કાલે તમે પોલીસ ઇન્સ્પેક્ટર બની શકો છો, લશ્કરમાં જઈ શકો છો, કર્નલ થઈ શકો છો. તો આ બધી જૂની વાતો છે એને તમે પોતે જ પાછી લેવામાં કાઢી એનો નાશ કરવામાં પુરુષો કરતી જુદી વાત છે. જે પ્રગતિશીલ પુરુષો છે તે કરે. નરેન્દ્ર મોદી જે મોદી જેવા હોય બધું કરે. જુદી કોણથી લાકડી, તમારી લાકડી તમારા હાથમાં તમારે રાખવાની છે.
તમારે જ એ લાકડી મારવાની છે. અને જે જૂના રિવાજો, જે જૂની માન્યતાઓ જે કંઈ છે જેનાથી આજ સુધી નાની જાત દુઃખી થઈ છે, આટલા વર્ષો સુધી સદીઓ સુધી, તે એનું તમારે રક્ષણ કરવાનું છે. અને એ તકો જ્યાં જ્યાં ઊભી થઈ છે એનો પૂરેપૂરો લાભ લેવાનો છે. હું વધારે કહેતો નથી, પણ મને લાગે મારો સંદેશ એક જ છે કે બી ઇન્ડિપેન્ડન્ટ. આત્મનિર્ભરતાની જે વાત કરે છે એનો પહેલાં પહેલો લાભ તમે લો. એટલે તમને કોઈ શીખવાડશે ને કરાવશે એ નહીં. મારે પોલીસ થવું છે, મારે એસ્ટ્રોનોટ થવું છે, મારે પાયલટ થવું છે, આ બધી માન્યતા, મારે શિક્ષક થવું છે, આ તમારામાં જ હોવું જોઈએ. આ તમારામાં હશે તો સમાજ તમારી જોડે ઉભો રહેશે. એટલે સમાજ જે અત્યારે તૈયાર છે એ ચેન્જ માટે, આજે જતા ફેરફાર માટે, તે તમને પછી લાગે બોલ્યો થોડું બોલ્યો. આભાર તમારો. તમને એ થશે કે ડોસો બોલે છે તો બહુ આટલી ઉંમરે જોને મોર અને તરુણ વર્ષે ઠોકી જ ક્યાંય પણ બહુ જરૂર નહોતું. તમે સાંભળ્યું હોય તો બહુ સારી વાત છે. અને એનું વર્તન કરો તમારે હિતમાં. એક સ્ત્રી સમાજના તમે રેપ્રેઝેન્ટેટિવ છો, તમે પ્રતિનિધિ છો સ્ત્રી સમાજના. કે જે